મિત્રો, આંતરરાષ્ટ્રીય વેપારના પ્રવેશ દ્વારો એટલે કે બંદરો વિશેની આપણે ગયા લેક્ચરમાં છેલ્લે ચર્ચા કરી હતી. આજે આપણે બંદરોની વિગતે કે દરિયાઈ બંદરો, દરિયા માર્ગે આવતા બંદરો, પેલું જે છે નદી બંદરો અને બંદરોના પ્રકાર, કે એમની અંદર જે ચર્ચા કરવાની છે આપણે બંદરો વિશે. દરિયાઈ બંદર પહેલો પોઈન્ટ છે દરિયાઈ બંદર, બીજો નદી બંદર, ત્રીજો છે સરોવર. આપણે જેમ જેમ આગળ જતા જઈશું એ વિશેની આપણે ચર્ચા કરતા રહીશું. પરંતુ પહેલા દરિયાઈ બંદર, કે મોટા ભાગનો વેપાર છે એ દરિયાઈ બંદરે થાય છે. આજથી વર્ષો પહેલા એ દરિયા બંદરના માર્ગ દ્વારા થતો હતો. હવે એમ દુનિયાના મોટાભાગના બંદરો સમુદ્ર કિનારે હોય છે, અને દુનિયાના મોટાભાગના બંદરો ક્યાં હોય છે? કે દુનિયાના મોટા ભાગના બંદરો ક્યાં હોય છે? દરિયા કિનારે હોય છે, કે સમુદ્ર કિનારે. દરિયો અને સમુદ્ર, સમુદ્ર કિનારે હોય છે. હવે એ જે બંદરો છે એ ખુલ્લા સમુદ્ર પર વિકસેલા બંદરો છે ને. ખુલ્લો સમુદ્ર આપણે કહીએ ને બંદર ખુલ્લા મેઘ પર. તમે ઘણી વખત દરિયાઈ કિનારે જાઓ અને પાણી જોવો, સતત એક ધારું પાણી ને ભેખડવું હોય, વચ્ચે કઈ ટેકરાઓ હોય, એવું નહીં. આવા બંદરો જે છે જળમાર્ગ પર આવેલા હોવાથી સ્ટીમરો દ્વારા ઝડપથી માલસામાન, કે ખુલ્લા સમુદ્ર પર વિકસેલા બંદરો જે છે ને, કે આ આપણે પૂછીને આગળ લખતા રહીશું કે ખુલ્લા બંદરો પર વિકસેલા ખુલ્લા બંદરો પર વિકસેલા બંદરો પર, ખુલ્લા સમુદ્ર પર વિકસેલા બંદરો, ખુલ્લા સમુદ્રો પર, અહીંયા ખાસ ધ્યાન રાખજો, ખુલ્લા સમુદ્ર પર વિકસેલા બંદરો છે એ માલની હેરફેર માટે ખૂબ જ ઉપયોગી છે. કે જળમાર્ગ વિકસેલા બંદરો જળમાર્ગ પર આવેલા હોવાથી સ્ટીમરો સરળતાથી, વિકસેલા બંદરો જળમાર્ગ પર આવેલા હોવાથી, કે બંદરો જળમાર્ગ પર આવેલા હોવાથી, દેખાય છે ને, હોવાથી સ્ટીમરો દ્વારા ઝડપથી માલસામાનની હેરફેર કરી શકાય. કે આવેલા હોવાથી સ્ટીમરો દ્વારા ઝડપથી માલસામાનની હેરફેર કરી શકાય છે. કે માલસામાન છે ને ઝડપથી, ખુલ્લા બંદર હોય તો વસ્તુ લઈ જાવી લાવવી, જે બંદરો સ્ટીમરો દ્વારા, કે જે વસ્તુ ખાસ ધ્યાન રાખવી મિત્રો, કે આ જે છે સ્ટીમરો દ્વારા, તમને ખબર છે ને દરિયા કિનારે મોટા મોટા બંદરો, વિદેશમાંથી આયાત નિકાસ થતી હોય. અહીંયા આપણે જે ચર્ચા કરીએ બંદરો, ખુલ્લા બંદરો, કે જે હવે દરિયામાં જે બંદરો રચાય હોય છે. હવે ન્યુયોર્ક, મુંબઈ, આ ઘણા બધા ઉદાહરણ છે. કે ન્યુયોર્ક, મુંબઈ, શાંઘાઈ અને કોલંબો, હોંગકોંગ, આમાં ઘણા બધા છે એના. કોલંબો, હોંગકોંગ અને ડર્બન. જોઈ ડર્બન એવો શબ્દ આવેલો છે કે ડર્બન
વગેરે ખુલ્લા સમુદ્રો છે. હવે આ જે છે એ બધા કેવા છે? એ ખુલ્લા સમુદ્રો કે વગેરે બંદરો ખુલ્લા સમુદ્ર પર આવેલા હોવાથી વધુ વિકાસ પામ્યા છે. અને ખુલ્લા સમુદ્ર ઉપર આવ્યા ને એટલે આનો એકદમ વાતાવરણ છે ખુલ્લું અને સમુદ્રો ખુલ્લા છે એટલે આ વધુ વિકાસ પામ્યા છે. એટલે સમુદ્રો છે એટલા માટે આ બંદરો વધુ વિકાસ પામ્યા છે. હવે આનું એક ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જ્યાં અનુકૂળતા આપણે ખેતી માટેની અનુકૂળતા પાણી ફળદ્રુપ જમીન એમ આની અંદર દરિયાની અંદર જે છે એને યોગ્ય વાતાવરણ કે દરિયાઈ સ્થિર પાણી હજી આગળના જે બંદરો ભણશું ત્યારે એ વસ્તુ આવશે. હવે કે જો જ્યારે ખુલ્લા સમુદ્રથી દૂર અંતરિયાળ પ્રદેશોના કિનારે રહેલા બંદરો મુખ્ય જળમાર્ગોથી દૂર હોવાથી આવા બંદરો ઓછા વિકાસ પામ્યા. કે જો જ્યારે ખુલ્લા સમુદ્રથી દૂર અંતરિયાળ પ્રદેશો જે વિસ્તારો છે એમની સાથે જે બંદરો રહ્યા છે એ કિનારે રહેલા બંદરો મુખ્ય જળમાર્ગોથી દૂર હોવાથી મુખ્ય જળમાર્ગ નથી મળતો તો એનો વિકાસ છે એ ઓછો થાય છે. આવા બંદરો સુધી પહોંચવા માટે સમુદ્ર તળની જાણકારી અને માર્ગદર્શનની જરૂર પડે છે. જો અને આવા બંદરો જે છે એ સુધી પહોંચવા માટે કે આવા બંદરોમાં જો તમારે પહોંચવું હોય ને તો એને તળ કે એનું તળ જે છે એ તળ એના વિશેનું જે માર્ગદર્શન છે બરાબર તળની જાણકારી માર્ગદર્શન વગેરે જરૂરિયાત ઊભી થાય વગેરેની જરૂર પડે છે આ ખાસ ધ્યાન રાખજો. હવે જે આગળનું જે છે એ નદી બંદર. કયું બંદર છે? નદી બંદર. બરાબર એનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. નદી બંદર એવો વિસ્તાર છે કે નદીનો પ્રવાહ એક સરખી શાંત નદી અને નદીનો એક ધારો પ્રવાહ આવન જાવન માટે શાંત પ્રવાહ હોય તો ત્યાંથી કે વાત પાણી એક જ સરખી ગતિએ ધીમે ધીમે ત્યાંથી જતું હોય તો એને સામે પાણીએ જવામાં આવવામાં બંનેમાં એ ફાયદો થાય છે. કે બારે માસ ભરપૂર જળ ઊંડા તળ બારે માસ જો ભરપૂર માસ ભરપૂર જળ ઊંડા તળ કે ઊંડું એનું તળ છે એ ઊંડું હોવું જોઈએ. ઊંડા તળ ધરાવતી શાંત અને તળ ધરાવતી શાંત નદી જે ઊંડા તળ ધરાવતી શાંત નદી શાંત અને અનુકૂળ દિશામાં વહન કરે. શાંત નદી અને અનુકૂળ દિશામાં પ્રવાહ ધરાવતી નદી કે ધરાવતી નદી એના અનુકૂળ પ્રવાહમાં ધરાવતી નદી વહન કરતી નદીઓ કિનારા બંદર ઉપર વિકાસ પામે છે. નદીઓના કિનારા પર કે ધરાવતી નદીઓના કિનારા પર બંદર વિકાસ પામે છે. કે આ કિનારા ઉપર છે એ બંદર વિકાસ પામે છે. આંતરિક પીઠ પ્રદેશોની જરૂરિયાતો અંદરના જે પીઠ પ્રદેશો આંતરિક નજીકના એ પીઠ પ્રદેશોની જરૂરિયાતો ત્યારબાદ આયાત તેમજ ઉત્પાદનોની નિકાસ માટે આવા નદી બંદરો મહત્વનો ભાગ ભજવે. આયાત અને નિકાસ માટે અને આયાત બંદરો વિકાસ પામે છે અને આપણે ટૂંકું લખીએ છીએ અને આયાત અને નિકાસ એ
સ્થાનિક પ્રદેશોની નિકાસ માટે આવા બંદરો આપણે આપણી ભાષામાં લખીએ મહત્વનો ભાગ ભજવે છે. મહત્વનો ભાગ ભજવે છે. લંડન બંદર ટેમ્પ નદી, જો ખાસ ધ્યાન રાખજો કે લંડન બંદર ટેમ્પ નદી, આ જે બધા જે છે, જો આપણી ટેક્સનું જ બેઠું છે મિત્રો કે બધી જે ટેન્ક જે છે એ ટેમ્સ, મિત્રો અહીંયા ટેમ્સ કરજો ખાસ. આ જે છે એની અંદર ટેમ્સ નદી બંદરો જે છે એ ટેમ્સ બંદર નદી અને વેબર નદી પર આવેલા નદી બંદરો છે. ભારતમાં હુગલી નદી પર આવેલું કોલકાતા નદી બંદર છે. ભારતની અંદર ભારતમાં કોલકાતામાં હુગલી નદી પર આવેલું બંદર નદી બંદર છે કે નદી બંદર છે. બરાબર. હવે નદી બંદર છે. નદી પ્રવાહ સાથે તણાઈ આવતા કામ કે ભરતીના કારણે તણાઈ આવતો કામ ઠાલવતા નદીનું તળ સીસરું બની જાય છે અને નદી તળની ઊંડાઈ જાળવી રાખવા માટે વારંવાર ડ્રેનિંગ કરવું પડે. કે નદી તળની અંદર જે છે એ વારંવાર પ્રવાહો આવતા હોવાથી એની અંદર કાંપ ઠલવાય છે અને એમાં શું થાય છે કે કાંપ ઠલવાય છે. શું થાય છે? કાંપ ઠલવાય અને શું થાય છે? એ સીસરું બને છે. તો એને પાછું ઊંડું ઉતારવા માટે ડ્રેનેજિંગ એટલે કે એમાંથી કાંપ કાઢી લેવામાં આવે. બરાબર. તો એને શું કહેવાય છે કે એમાંથી કાંપ કાઢીને પાછું એની ઊંડાઈ એટલી ને એટલી કરવામાં આવે તો એને ડ્રેનિંગ વિભાગ કહેવામાં આવે છે કે ડ્રેનેજ કહેવામાં આવે, કરવું પડે છે. એટલે કે તણાઈ જાળવી રાખવા, એની ઊંડાઈ જાળવી રાખવા માટે સાફ સફાઈ કરી અને એને કામ બહાર કાઢવું પડે તો એને ડ્રેનેજ કહેવામાં આવે છે કે ડ્રેનેજ કરવું પડે છે. આ સિવાય નદી બંદરો આંતરિક જળમાર્ગો તરીકે, અને આ સિવાય નદી બંદરો છે ને, આની સિવાય એ આંતરિક જળમાર્ગો, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જો નદી વહેતી હોય અથવા તો એક રાજ્યમાંથી ઘણી નદીઓ છે, સતત એક સરખો પ્રવાહ, તો ત્યાંથી સામે પાણીની સામે વાહન કરી શકે. આવતી વખતે ઓછા ખર્ચે કે ઓછા એન્જિનના જે બળ છે એ આપવું પડતું હોય છે. બરાબર. આંતરિક જળમાર્ગ તરીકે ચીજવસ્તુઓ તથા ઉતારવાની હેરફેર માટે ઉપયોગી છે. અને આ કોની માટે? આંતરિક ચીજવસ્તુઓને ઉતારવો અહીંથી ત્યાં સુધી. ઘણી વખત એવું હોય કે નદીમાં છે આમ ફરીને જવું પડતું હોય, પણ નદીમાં તમે બેસો ઓલા હોડીની અંદર, નદીમાં થઈને તમે પસાર થઈ જાઓ. બરાબર. શાંત વાતાવરણ હોય અથવા તો નદીઓ છે એ કાંઈ એટલી બધી તોફાની નદીઓ ઓછી હોય છે. અમુક ચોમાસાની અંદર વધારે પડતું પૂર આવે ને આવું બને તો. હવે છે સરોવર બંદર. સરોવર બંદરો. જે સરોવર છે એ તમને ખ્યાલ છે કે સરોવરની અંદર એકથી દૂર અહીંથી ત્યાં સુધી જવા માટે એ આ આપણો ચોથો પોઈન્ટ, ત્રીજો, પહેલો, બીજો ને ત્રીજો, કે દુનિયામાં મોટા સરોવરો પર બંદરના વિકાસ માટેની ભૌગોલિક અનુકૂળતા જેવી કે પાણીનું ઊંડાણ, બરફ મુક્ત, કે દુનિયાની મોટા ભાગની જે વસ્તીઓ છે, દુનિયાના મોટા ભાગના સરોવરો જે છે એ વિકાસ માટે ભૌગોલિક અનુકૂળતાઓ, ત્યાંની ભૌગોલિક અનુકૂળતા જેવી કે પાણીનું ઊંડાણ કે ભૌગોલિક અનુકૂળતાઓ, ત્યાં સ્થાનિક લેક અનુકૂળતાઓ, પાણીનું ઊંડાણ આપણે ટૂંકમાં લખીએ છીએ, ઊંડાણ, બરફ મુક્ત. જો બરફ હોય તો એમાં પાછું હેરફેર થઈ શકતી નથી. બરફ મુક્ત ઘણી વખત જે છે શિયાળામાં ત્યાં બરફ જામી જાય તો એ શક્ય નથી. એટલે કે અને બરફ મુક્ત પાણીની સપાટી સમુદ્ર પીઠ પ્રદેશોમાં, કે સમુદ્રનો જે પીઠ પ્રદેશ છે એ પ્રદેશો પૂરા પાડતા હોય છે તેવા સરોવરને કિનારે બંદરો વિકાસ પામે છે.
અને આ બધી અનુકૂળતાઓ જ્યારે હોય તો એવા કિનારો છે એ બંદરો છે એ બંદરો વિકાસ પામે છે. આ બંદરો આંતરિક વ્યાપાર માટે કે માલની હેરફેર માટે ઉપયોગી બને છે. અને આ બંદરો છે એ આ બંદરો આંતરિક બંદરો, આ બંદરો આંતરિક માલની હેરફેર માટે ઉપયોગી થાય છે આપણા શબ્દમાં કદાચ લખી શકીએ કે હવે તમને ખબર છે કે આંતરિક બંદરો માટે માલની હેરફેર માટે ઉપયોગી બને છે કે માલની હેરફેર માટે ઉપયોગી થાય છે. માટે યુએસએ અને કેનેડાની સરહદ પર આવેલા સરોવરમાંથી નીકળતી શેણ કે યુએસએ આ જે વિસ્તારો છે એમાં જે છે એ અને કેનેડા અને બીજું ક્યાં છે અને કેનેડામાં આવા બંદરો જે છે એ સરહદ પર આવેલા સરોવરમાંથી નીકળતી સેન્ટ લોરેન્સ નદી, આ શહેરોમાંથી નીકળતી સેન્ટ લોરેન્સ નદી જે છે એ ઉત્તર એટલાન્ટિક મહાસાગરને મળતી હોવાથી આ બંને દેશોએ પાંચ સરોવરને નહેરો અને લોક ગેટથી એકબીજાથી જોડી દુનિયાનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ. આ જો આ 5 નદીઓને એક સાથે જોડી અને દુનિયાનો જે છે એ સરોવરને જોડીને દુનિયાનો લોકગેટથી એકબીજાને દુનિયાનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ પૂરો પાડે છે. દુનિયાનો મોટો આંતરિક જળમાર્ગ પૂરો પાડે છે 5 નદીઓને જોડીને. કેટલી કે એટલાન્ટિક લોરેન્સ નદી અને 5 નદીઓને જોડીને શું કરે છે? દુનિયાનો મોટો આંતરિક જળમાર્ગ પૂરો પાડે છે. હવે પરિણામે ડુથલુસ, શિકાગો, આલ્પેન, ટોરેન્ટો, બફેલો, ક્લિકવેલેન્ડ અને ટોલેડો વગેરે નાના મોટા સરોવરો બંદરો વિકાસ પામ્યા છે. આ બધા જ જે છે તમે ટેક્સનો ખાસ અનુસંધાન લેજો. આફ્રિકાના વિક્ટોરિયા સરોવર પર ઉતારું હેરફેર માટે કંપાલા બંદરનો વિકાસ થયો છે કે આફ્રિકાની અંદર આફ્રિકામાં કંપાલા બંદર જે છે એ આફ્રિકાના કંપાલા બંદર વિક્ટોરિયા સરોવર ઉપર આફ્રિકાના વિક્ટોરિયા સરોવર છે ને એના પહેલા એ લખજો આફ્રિકાના વિક્ટોરિયા સરોવર પર કંપાલા જે બંદર છે બરાબર સરોવર પર ઉતારું હેરફેર માટે કંપાલા બંદર ઉતારુઓ ઓની હેરફેર માટે વિકાસ પામ્યું છે. ફેર માટે વિકાસ પામ્યું લોકોની અવર જવર માટે આપણે રોરો ફેરી છે, ઘોઘા દહેજ રોરો ફેરી છે એમના માટે. હવે ટૂંકમાં કહીએ તો દેશના ચીજ વસ્તુઓ અને માનવીની આંતરિક હેરફેર આવા સરોવર બંદરો દ્વારા મહત્વના. ટૂંકમાં કહીએ તમને ખબર છે કે લોકોની હેરફેર અને ચીજ વસ્તુઓની હેરફેર માટે આવા બંદરો છે એ ખૂબ જ ઉપયોગી બને છે. અને ત્યારબાદ હવે આવે છે નહેર બંદર. બરાબર કે નહેરનું બંદર દુનિયાનું સમુદ્ર અને મહાસાગરો વચ્ચેના અંતર ટૂંકા કરવા માટે ભૂમિખંડોની સુયોગી ભૂમિ કે દુનિયાના જે અંતરો છે એને ટૂંકા કરવા માટે એટલે છે નહેર બંદર.
આ જુદી જુદી નહેરો, આપણે પાણીની જે નહેરો આવે છે ને એમના માટે નહેર બંદરો, બરાબર. તો એમના માટેની જે ચર્ચા છે એ આપણે કરીએ છીએ. હવે નહેર બંદરની અંદર મિત્રો છે ને, આ જે બંદર એમની અંદર માનવો દ્વારા સાંકડી, આપણે તમે જોયું ને નહેર આમ બે બાજુ હોય અને પાણીનો પ્રવાહ છે સતત વહેતો હોય. આ જે છે એ કેવું છે? નહેર બંદર. અને એના દ્વારા અહીંથી ત્યાં સુધી વસ્તુઓ છે એ પહોંચાડવામાં, નહેરોના જે બંદરો છે એ બંદરોને પહોંચાડવા માટે, તો એમના દુનિયાના સમુદ્ર અને મહાસાગરો વચ્ચેના અંતર ટૂંકા કરવા માટે, દુનિયાના સમુદ્રો અને મહાસાગરો વચ્ચેના જે અંતરો છે, સમુદ્ર અને મહાસાગરો ને જોડતી, ત્યાંથી પાણી અહીંયા જાય ને અહીંથી આમ સતત પ્રવાહ છે એ વહેતો રહે. માનવ ભૂમિખંડો સંયોગી ભૂમિ, સાંકડી ભૂમિપટ્ટી, મેં કીધું ને સાંકડી, આમ એ ભૂમિપટ્ટી જેવા સ્વરૂપને ખોદીને બે સમુદ્રો, એને ખોદી અને બે સમુદ્રો કે મહાસાગરોને જોડીને, બે સમુદ્રો અને મહાસાગરોને જોડીને, કે બે સમુદ્રો અને મહાસાગરોને જોડીને બનાવવામાં આવતો માર્ગ એટલે નહેર બંદર, જે આવતું બંદર એટલે નહેર બંદર. જો આપણે ટૂંકા કટકામાં લખીએ છીએ અને એના દ્વારા એ બંદરનો વિકાસ કરે છે. ટૂંકા અંતરના જળમાર્ગનું નિર્માણ કરે, કે અંતર ટૂંકું અને જળમાર્ગ, કે પાણી દ્વારા જે માર્ગ છે એમની જે છે એ ત્યાં અવર જવર પાણી દ્વારા થઈ શકે છે. સ્વરૂપે આપણે નહેર કહીએ છીએ. આવા નહેર માર્ગ ઉપર પણ બંદરો વિકાસ પામ્યા છે. અને આપણે જેને ટૂંકમાં નહેર કહીએ છીએ ને, આવા નહેરો બંદર ઉપર પણ જળમાર્ગો છે એ વિકાસ પામ્યા છે. હવે આગળના પેજ ઉપર, કે પશ્ચિમ એશિયામાં રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએઝ નહેરના મુખ્ય, કે પશ્ચિમ જે છે વિભાગ આપણો, એ પશ્ચિમ, ટેક્સ્ટબુકમાં ધ્યાન આપજો, કે પશ્ચિમ એશિયાના રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી કઈ? સુએઝ નહેર. કયા પ્રકારની નહેર છે? સુએઝ કઈ છે? સુએઝ નહેર એ રાતા સમુદ્રમાં જોડતી નહેર ભૂમધ્ય સમુદ્રને છેડે પોર્ટ સૈદ, જ્યારે રાતા સમુદ્રને છેડે સુએઝ નહેર બંદર છે. દુનિયાના બે મહત્વના જળમાર્ગો પૈકીના પન્નામા નહેર માર્ગ, કે દુનિયાના બે જળમાર્ગો, પૈકી પન્નામા નહેર જે છે એ પન્નામા જે નહેર છે એ માર્ગ પર કેરેબિયન સમુદ્ર તરફ છેડે કોલોન બંદર આવેલું છે. આના છેડે કે નહેર ને છેડે કોલોન બંદર આવેલું છે. બરાબર. હવે દુનિયાના બે મહત્વના જળમાર્ગો પૈકીના પન્નામા નહેર માર્ગ પર કેરેબિયન સમુદ્ર તરફના છેડે કોલોન બંદર આવેલું છે, જ્યારે પેસિફિક મહાસાગર તરફના છેડે પન્નામા, અને પેસિફિક મહાસાગર છે ત્યાં એ પન્નામા બંદર આવેલું છે. અહીંયા સુધીનો જે પોઈન્ટ છે મિત્રો આપણે રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે જે છે એ આગળના પોઈન્ટથી શરૂઆત કરીશું. ક્યાંથી? કે નહેર બંદરનો થોડોક પોઈન્ટ છે એ આપણો અધૂરો છે, એ અધૂરા પોઈન્ટથી આપણે શરૂઆત કરશું. ત્યાં સુધી તમે ટેક્સ્ટ બુક વાંચજો, કારણ કે આની અંદર બધું શક્ય નથી, પણ તમને ખબર છે કે આપણે જ્યાં કાંપવાળો ભાગ છે અથવા તો જે ખુલ્લા સમુદ્ર પર આવેલા આ બધા જ વિષયની ચર્ચા કરી રહ્યા છીએ. હવે એમના વિશે જે નિરાંતે વાંચી અને વિડીયો પૂર્ણ જોજો, ટેક્સ્ટ બુક વાંચજો, કારણ કે ટેક્સ્ટ બુકનો જ મોટા ભાગે આપણે તો બંદરોના નામ કેમ કે દરિયાઈ બંદર, નદી બંદર, સરોવર બંદર અને નહેર બંદર. તો આજનો પોઈન્ટ છે એ મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે આગળના પોઈન્ટથી શરૂઆત કરીશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.